ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી નોટ છાપતા ઉદય અને મીત નામના બે પિતરાઈ ભાઈઓને થલતેજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા। પોલીસને બાતમી મળી હતી કે બંને ભાઈઓ પોતાના ઘરે નકલી નોટ છાપી રહ્યા છે, જે બાદ પોલીસે દરોડો પાડી 200 અને 500ના દરની 436 નકલી નોટ કબજે કરી, તો સાથે ઘરમાંથી કલર પ્રિન્ટર પણ કબજે કરાયું, જેની મદદથી બંને ભાઈઓ નકલી નોટ છાપતા। પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો કે લોકડાઉન દરમિયાન ઘરે રહી બંને આરોપીઓએ ખૂબ નકલી નોટ છાપી અને પોતાના મોજ શોખ પૂરા કરવા નકલી નોટથી દુકાનોમાં ખરીદી કરી। કોરોનાને લઈ પ્રશાસને દુકાનદારોને હાથોહાથ નહીં પણ પ્લેટમાં નોટ લેવાનું કહ્યું હતું, જેનો લાભ બંને ભાઈઓ સાંજના સમયે દુકાનમાં વસ્તુ ખરીદતા અને બદલામાં પ્લેટમાં નોટ મૂકતા। બંને ભાઈના ઘરેથી દારૂની 18 બોટલ પણ મળી આવી। થલતેજની અંદર બે વ્યક્તિ ઉદય પ્રજાપતિ અને મીત મહેશભાઈ પ્રજાપતિ, એમના ઘરમાં 2,09,600 રૂપિયાની ડુપ્લિકેટ ઇન્ડિયન કરન્સી ભારતીય બનાવટની ચલણી નોટ એના ઘરમાંથી મળી આવેલ છે અને સાંજના સમયે અંધારાનો લાભ લઈને સાંજના માર્કેટની અંદર છૂટક દુકાનોમાં, કરિયાણાની દુકાનોમાં કેવી જગ્યાએ લઈને એમણે વેચાણ પોતાના માટે સ્ટાર્ટ કરેલું હતું અને વસ્તુઓ ખરીદતા હતા। ખાસ કરીને થલતેજ અને પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં એમણે નોટનો ઉપયોગ કર્યો।